ખૂબ ખૂબ આભાર. સૌને વિનંતી છે પોતાના સ્થાને બેસવા માટે. નવલી નવરાત્રિનો આજે બીજો દિવસ. માં ભગવતીના ચરણોમાં આવો વંદન કરીએ. હું આસિતા અને અનુપ સરને વિનંતી કરીશ કે આપ માં ભગવતીના ચરણોમાં સ્તુતિ પ્રસ્તુત કરશો. અને ખૂબ ખૂબ આભાર. મહાઉપનિષદમાં કહાયું છે, અયમ બંધુરયમ નેતિ ગણના લઘુ ચેતસામ ઉદાર ચરિતામ તુ વસુધૈવ કુટુંબકમ. અતિથિ દેવો ભવ. આ ભાવના આપણા સૌના હૃદયમાં છે. વિશ્વ બંધુત્વની ભાવના અને સમગ્ર વિશ્વ આપણો પરિવાર છે એવી સંસ્કૃતિ ભારતની છે. આવો આતિથ્ય સત્કારની ભાવનાને આપણે સૌ બરકરાર રાખીએ છીએ. આપણા અમિતભાઈ, આપણા સૌના અમિતભાઈ, આવો તાળીઓના ગડગડાટથી હું કલેક્ટર શ્રી ડોક્ટર કુલદીપ પાર્ય, ગાંધીનગર, આપણે વિનંતી કરું છું માનનીય અમિતભાઈ શાહનો સત્કાર કરશો. જોરદાર તાળીઓ થઈ જાય. જિલ્લા કલેક્ટર મહોદય એનો સત્કાર કરી રહ્યા છે. ખૂબ ખૂબ સત્કાર છે. અને હવે જિલ્લા ગાંધીનગર સંગઠનની ટીમ, જેમાં શ્રી અનિલભાઈ પટેલ, પ્રમુખ શ્રી ગાંધીનગર જિલ્લા ભાજપ, સાથે જોડાશે શ્રી રમણભાઈ દેસાઈ, મહામંત્રી શ્રી જિલ્લા ભાજપ, શ્રી રાજુભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી ગાંધીનગર, અને શ્રી રમેશજી ઠાકોર, જિલ્લા મહામંત્રી શ્રી. જોરદાર ઉષ્માભર્યું સત્કાર થઈ રહ્યું છે. બિલકુલ શાંતિ જાળવીને આપ સત્કાર કરશો. ત્યારબાદ કલોલ તાલુકા અને કલોલ શહેર સંગઠનની ટીમ, એમાં શ્રી કિરીટભાઈ પટેલ, તાલુકા પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી, શ્રી જે કે પટેલ, શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી, શ્રી મનુજી ઠાકોર, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી, શ્રી જયેશજી ઠાકોર, તાલુકા ભાજપ મહામંત્રી, શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ, કલોલ શહેર મહામંત્રી, શ્રી નરેશભાઈ પ્રજાપતિ, કલોલ શહેર મહામંત્રી, અમિતભાઈનો સત્કાર કરી રહ્યા છે.
ચૂંટાયેલા પ્રતિનિધિની ટીમ સત્કાર કરશે. શ્રી દિલીપભાઈ પટેલ, પ્રમુખ શ્રી ગાંધીનગર જિલ્લા પંચાયત, શ્રી દિનેશજી ઠાકોર, ચેરમેન શ્રી સ્ટેન્ડિંગ કમિટી જિલ્લા પંચાયત ગાંધીનગર, શ્રી ઉર્વશીબેન પટેલ, પ્રમુખ શ્રી કલોલ નગરપાલિકા, શ્રી અર્પિતભાઈ પટેલ, તાલુકા પંચાયત વિપક્ષના નેતા શ્રી. જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. પછી પાંસર ગ્રામ પંચાયતના પ્રતિનિધિ ટીમ જે મોમેન્ટો અર્પણ કરશે અને હાથથી સત્કાર કરશે. શ્રી નર્મદાબેન રમેશભાઈ પટેલ, સરપંચ શ્રી પાંસર ગ્રામ પંચાયત, શ્રી રંજનબેન ભરતસિંહ વાઘેલા, ડેલિગેટ તાલુકા પંચાયત કલોલ, પટેલ ભાર્ગવ રમેશભાઈ, સભ્યશ્રી ગ્રામ પંચાયત, ગોસ્વામી ચંદ્રકાંત રતિ ભારતી, પાંસર ગ્રામ પંચાયત, શ્રી બારોટ સુરેશભાઈ, ટ્રસ્ટી શ્રી શારદા કોલેજ, શ્રી શાહ પ્રિયંકભાઈ મોમેન્ટો અર્પણ કરી રહ્યા છે. ત્યારબાદ પાંસર જૈન દેરાસર ટ્રસ્ટ વતી એમના પ્રતિનિધિ મંચ પર આવશે. શાહ કલ્પેશભાઈને વિનંતી કરીશ. શ્રી પ્રકાશભાઈ વસા, ઉપેન્દ્રભાઈ શાહ, ચિરાગભાઈ શાહ અને શ્રી નીલકેશભાઈ શાહ મંચ પર ઉપસ્થિત રહી એમનો સત્કાર કરશે. જૈન દેરાસર ટ્રસ્ટ પાંસર આ સમગ્ર ટ્રસ્ટી મહોદય કુમકુમ જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. પાંસર ગામનું આ ગૌરવમય ક્ષણ આપણે સૌ પોતાના હૃદયમાં ઉતારીએ. એમના સાથે ચર્ચા કરી રહ્યા છું. ખૂબ ખૂબ આભાર. અમારો સત્કાર અમિતભાઈ આપે સ્વીકાર્યું. પાંસર ગામ હંમેશા આપનું ઋણી રહેશે. જોરદાર ગડગડાટ થઈ જાય. ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યપ્રધાન શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલનું આ ટ્રસ્ટી મંડળ સત્કાર કરી રહ્યું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી આ સત્કારને સ્વીકાર્યું છે. ખૂબ ખૂબ આભાર. અને હવે હું ડોક્ટર કુલદીપ આર્ય, કલેક્ટર શ્રી ગાંધીનગર આપને વિનંતી કરું છું કે આપ ગુજરાતના યશસ્વી મુખ્યપ્રધાન શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલનો આપ સત્કાર કરશો. જોરદાર તાળીઓનો ગુંજારો થઈ જાય. ત્યારબાદ સુશ્રી શુરભી ગૌતમ મેડમ, ડીડીઓ શ્રી ગાંધીનગર આપનો વિનંતી કરું છું. શ્રી હર્ષ સંઘવી, માનનીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી, ગુજરાત રાજ્યનો આપ સત્કાર કરશો. જોરદાર તાળીઓનો ગુંજારો. મંચ પર વિરાજમાન શ્રી રજનીભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહામંત્રી શ્રી, આપનો સત્કાર કરશે. શ્રી રીતુસિંહ મેડમ, નિવાસી અધિક કલેક્ટર શ્રી ગાંધીનગર. મંચ પર વિરાજમાન શ્રી પ્રદીપસિંહ વાઘેલા, મહામંત્રી શ્રી, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ, આપનો સત્કાર કરશે. શ્રી એડી જોશી, પ્રાંત અધિકારી શ્રી કલોલ. મંચ પર વિરાજમાન શ્રી અરવિંદભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી, સાબરમતી મત વિસ્તાર, આપનો સત્કાર કરશે. શ્રી દેવાંગી દેસાઈ, નિયામક શ્રી, ડીઆરડી. જોરદાર તાળીઓનો ગુંજારો. અન્ય સૌ મંચસ્થ મહાનુભાવોનો સત્કાર કરવા જિલ્લા વહીવટી તંત્રના પ્રતિનિધિ સત્વરે મંચ પર ઉપસ્થિત રહી આપ સત્કાર કરશો. જેમાં કલેક્ટર મહોદયનો પણ સત્કાર કરશો, ડીડીઓ મેડમનો પણ સત્કાર કરશો, શ્રી હર્ષદભાઈ પટેલ પ્રભારી શ્રી આપનો પણ સત્કાર થશે. શ્રી નરેશભાઈ લાલવાણી, જેએસડબલ્યુ કંપનીના પ્રતિનિધિ છે, આપનો પણ સત્કાર. શ્રી દિલીપભાઈ પટેલ, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત, આપનો પણ સત્કાર. શ્રી અનિલભાઈ પટેલ, પ્રમુખ શ્રી, ગાંધીનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી, આપનો પણ સત્કાર. નર્મદાબેન રમેશભાઈ પટેલ, સરપંચ શ્રી, આપનો પણ સત્કાર. આ હતી આપણી સૌની પરંપરા સત્કારની. આવો મંચસ્થ સૌ મહાનુભાવોને એક તાળી સાથે સત્કાર કરીએ.
ચારે દિશામાં ગુજરાતે કર્યો છે ટંકાર, નિરંતર વિકાસનો છે રણકાર, વિકાસ પંથે છે ગુજરાત, જય જય ગરવી ગુજરાત. ગુજરાતનું નામ પડતા જ આપણા સૌના માનસ પટ પર એક પટચિત્ર ઉપસી આવે છે અને એ છે ગુજરાતનો સર્વાંગીણ, સર્વસમાવેશક અને સર્વપોષક વિકાસ. સમાજના અંતિમ વર્ગનો વિચાર અને ઉત્થાન માટેના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હંમેશા ખડે પગે રહે છે. એવા જ જનકલ્યાણ હેતુને ચરિતાર્થ કરતો કાર્યક્રમ પ્રસંગોચિત સ્વાગત પ્રવચન માટે હું કલેક્ટર શ્રી ગાંધીનગરને વિનંતી કરું છું તાળીઓના ગડગડાટથી સ્વાગત પ્રવચન માટે. પાનસરી દેવીના નામ પરથી આ ગામનું નામ પાનસર પડેલું. પાનસર જૈન તીર્થ તરીકે સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ છે. અહીં વિરાજમાન જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની નયનમય મૂર્તિ 2400 વર્ષ પહેલા પાનસરમાંથી ખોદકામ કરતા મળી આવી હતી, જે અખંડ હતી. આ મૂર્તિની પાનસર ગામમાં વસતા જૈનો ગામમાં પૂજા કરતા હતા. ત્યારબાદ 105 વર્ષ પહેલા આ દેરાસર બંધાવી તેમાં મૂર્તિ પધરાવી હતી. આજે નવરાત્રિના પાવન પર્વમાં ધાર્મિક આસ્થાના કેન્દ્ર એવા પાનસર ગામમાં પાનસર જૈન તીર્થ ધામના પટાંગણથી અનેક જન સુખાકારી કામોનો ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહને, જે પોતાના મત વિસ્તારની સતત ચિંતા કરતા હોય છે, હું હૃદયપૂર્વક આવકારું છું. મંચ ઉપર વિરાજમાન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ, રજનીભાઈ, પ્રદીપભાઈ અને અન્ય હોદ્દેદારો તથા મીડિયા અને ગ્રામજનોનું હું સ્વાગત કરું છું. આસુરી શક્તિનો નાશ કરવા અને દૈવી શક્તિનું સ્થાપન કરવાનો અવસર એટલે નવરાત્રિ. નવરાત્રિના પાવન પર્વના બીજા નોરતાની આપ સૌને હું શુભકામનાઓ પાઠવું છું. જેમ નવરાત્રિમાં આસુરી શક્તિનો નાશ થયો છે, તેમ ગુજરાતમાં પણ કોરોના રોગ દાનવને નાથવામાં આપણે સારી સફળતાઓ મળી રહી છે. કોરોનાને પરાસ્ત કરવા ગાંધીનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં 18 વર્ષથી વધુ વયના લગભગ 8 લાખ કરતાં વધુ વ્યક્તિઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 3,72,000 કરતાં વધુ વ્યક્તિઓને કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ગ્રામ્ય કક્ષાએ પણ આરોગ્ય સેવા સરળતાથી મળી રહે તે માટે ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ છે. આજે પાનસર ખાતે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગાંધીનગર જિલ્લામાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અંતર્ગત 1,70,000થી વધુ લાભાર્થીઓને કાર્ડ આપવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 5300 જેટલા ક્લેમ પણ સ્વીકારવામાં આવ્યા છે. ફક્ત પાનસર ગામની વાત કરીએ તો અહીંયા 1200 જેટલા લોકોને આ કાર્ડનો લાભ લીધો છે. સમાજ સુરક્ષાના તમામ લાભાર્થીઓની તેમને મળતી સહાય આ ગામમાં 100% આપવામાં આવી છે. મને જણાવતા આનંદ થાય છે કે હરિયાળી લોકસભા અંતર્ગત માનનીય સાંસદશ્રીના વિસ્તારમાં આ વર્ષે 6 લાખ જેટલા રોપા લગાવવામાં આવેલા છે. આપની સૂચના મુજબ દર 15 દિવસે કોઈના કોઈ ગામે સેવા સેતુનું આયોજન પણ કરવામાં આવે છે. જન સુખાકારીના કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત સમારંભમાં ઉપસ્થિત સર્વેને હું ફરીથી જિલ્લા વહીવટીતંત્ર તરફથી આવકારું છું. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર. કોરોના જેવી વૈશ્વિક મહામારીએ પૂરા વિશ્વને પોતાના પડદામાં લીધો છે. તેમ છતાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પોતાની કટિબદ્ધતા છોડી નથી. મોસાળમાં માં પીરસે એવી વાત ગુજરાત સાથે થાય, તેના કારણે જ ગુજરાતને બહોળો લાભ મળ્યો છે. આવો હું અમિતભાઈ સાથે ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રીશ્રી આપને વિનંતી કરું છું. 143 પ્રજાલક્ષી કામોનો અમિતભાઈ આપના જ વરદ હસ્તે આવો લોકાર્પણ અને ખાતમુહૂર્ત જોરદાર તાળીઓનો ગર્જન થઈ જાય. 117 કામો મળીને 746.75 લાખનું લોકાર્પણ થયું. તાળીઓમાં સહેજ પણ કચાશ ન થાય. કુલ 26 કામો મળીને 344.50 લાખનું ખાતમુહૂર્ત થયું. અને કામો કેવા અમિતભાઈ? નાના નાના કામો અને નાના નાના
નાગરિકો સુધી ઉત્તમ સવલતો, ઉત્તમ તો ખરી જ, પણ ઉત્તમ સાથે સર્વોત્તમ સવલતો પહોંચે એના મક્કમ નિર્ધાર સાથે નાના નાના કામો, પાયાના કામો, માળખાગત કામો, એટલે કે કેવા પીવાનું શુદ્ધ પાણી નાગરિકો સુધી સીધું પહોંચે, ગટર નિર્માણ થકી સ્વચ્છ ભારતનું નિર્માણ થાય, રોડ રસ્તા એટલે કે ડેવલપમેન્ટ કનેક્ટિવિટી જોરદાર તાળીઓ થઈ જાય, વિકાસની ગતિ વેગવંતી બને, પંચાયત ભવનનું નિર્માણ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, દવાખાનાઓનું નિર્માણ, પેપર બ્લોક, પ્રાથમિક શાળાઓના વરંડાઓનું નિર્માણ. તમે વિચાર કરો, નાના નાના કામો નાના નાના નાગરિકો સુધી. ગુજરાતનું એક પણ ગામડું વિકાસથી વંચિત ન રહે. આજે સ્ક્રીન ઉપર નિહાળી રહ્યા છો, નંતાલી ગામે વિકાસ પહોંચ્યો છે. જોરદાર તાળી થઈ જાય. બંને હાથ ઊંચા કરીને ભારત માતા કી. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં પણ વિકાસનું એક કામ ઊભું નથી રાખ્યું આ સરકારે. મેં કહ્યું તે પ્રમાણે ઉત્તમ કામ તો ખરું જ, પણ ઉત્તમ સાથે સર્વોત્તમ સવલતો નાગરિકોને પહોંચે એ માટે આપણી વચ્ચે આપણા અમિતભાઈ આવ્યા છે, આપણા વચ્ચે આપણા સીએમ આવ્યા છે. જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. આપ સ્ક્રીન ઉપર નિહાળી રહ્યા છો, સરકારશ્રીએ પોતાની તિજોરી ખુલ્લી મૂકી છે. વિકાસનું એક કામ ઊભું ન રહે. અનેક કામો એ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત આજના અવસરે થયું છે. પાંસર ગામમાં તળાવનું નવીનીકરણ તો થશે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ તો થયું, પિકનિક પોઈન્ટ ડેવલપમેન્ટ માટે પણ આ સરકારે પોતાની કમિટમેન્ટ આપી છે. ખૂબ ખૂબ આભાર. સૌને વિનંતી છે પોતાના સ્થાને બેસવા માટે. જોરદાર તાળીનું મંજન થઈ જાય. રાંચરડા ગામે પણ વિકાસના કામ અને હવે પાંસર ગામનું જે તળાવ છે નવીનીકરણ થવા જઈ રહ્યું છે. આવું શોર્ટ ફિલ્મના માધ્યમથી આપણે એ વિડીયોને નિહાળીએ.
એ ગુજરાત નથી. વિપરીત પરિસ્થિતિ સામે હારે એ ગુજરાત નથી. ખમી વળતા ગુજરાતના પ્રજાવત્સલ અને પ્રજાપ્રેમી મુખ્યમંત્રી શ્રી ગુજરાતના પ્રગતિના નવીન સોપાન સર કરી રહ્યું છે. આગે કૂચ થઈ રહ્યું છે. તેના સમર્થ જનસેવક ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર જ્યારથી સંભાળ્યો ત્યારથી જ ગુજરાતને ફાસ્ટ ટ્રેક મોડ ઉપર કામ કર્યું છે. આવો તાળીઓના ગુજારવથી ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ આપણે આમંત્રિત કરીએ છીએ આપણા પ્રાસંગિક પ્રવચન માટે. સૌના વડીલ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબના મતક્ષેત્ર ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ કલોલ તાલુકાના પાનસર ખાતે તળાવ નવીકરણ માટે તથા ખાતમુહૂર્ત તેમજ વિવિધ સરકારી યોજનાના લોકાર્પણ પ્રસંગે મંચ ઉપર ઉપસ્થિત ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રીમતી શ્રીજી વાઘેલા, ઉપસ્થિત લોકસભા વિસ્તારના સૌ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ, લોકસભાના પ્રભારી શ્રી હર્ષદભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, સરપંચ શ્રી, સૌ કાર્યકર્તા મિત્રો, ભાઈઓ બહેનો અને પ્રેસ મીડિયાના મિત્રો, ગાંધીનગર સંસદીય ક્ષેત્રને આસો નવરાત્રિના બીજા નોરતે કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ ગૃહમંત્રી અને દેશના પ્રથમ સહકાર મંત્રી તેમજ ગાંધીનગરના સાંસદ શ્રી અમિતભાઈ શાહ દ્વારા મળી રહી છે. સંસદ સભ્ય તરીકે અમિતભાઈએ પોતાના મત વિસ્તારમાં અગણિત વિકાસના કામોની વણઝાર વહાવી છે. તેમાં આજે વધુ જન સુવિધાના કામોની ભેટ મળી છે. લોકતાંત્રિક વ્યવસ્થામાં લોકોની આશા અપેક્ષા સંતોષી લોક સુવિધાના કામોને સાંસદો સરકાર સાકાર કરે તે ગુડ ગવર્નન્સ સુશાસનની સાચી દિશા છે. જનસેવા રાષ્ટ્ર સેવામાં પોતાનું આયખું ખપાવી દેનાર નરેન્દ્રભાઈએ રાજકીય જીવનના 20 વર્ષ પૂર્ણ કર્યા છે. પહેલા ગુજરાતમાં, ત્યારબાદ કેન્દ્રમાં નરેન્દ્રભાઈની લોકહિતકારી શાસનની રીતિ નીતિ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સાથે સંકળાયેલા લોકો માટે સફળતાનો માપદંડ બની છે. ભાજપનો દરેક નેતા, આગેવાન અને કાર્યકર શ્રી નરેન્દ્રભાઈએ આપેલા પ્રોએક્ટિવ ગવર્નન્સની ઢબને અનુસરી જનસેવા કરતો આવ્યો છે અને રહેવાનો છે. શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈ કંડારેલી જનસેવાની પગદંડી આપણા માટે સુશાસનનો રાજમાર્ગ છે. પોતાના મતક્ષેત્રને સર્વોત્તમ બનાવવાના કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈના સંકલ્પને પરિણામે આ વિસ્તારમાં વિકાસના અનેક પુલ પહોરી રહ્યા છે. આરોગ્ય, શિક્ષણ, શહેરી સુખાકારી, પરિવહન ક્ષેત્રના નવીનતમ પ્રકલ્પો આ વિસ્તારમાં સતત નિર્માણ પામી રહ્યા છે. પાટનગર ગાંધીનગરના નાગરિકોએ પણ વિકાસની આ રાજનીતિને વધાવી છે. એટલે જ ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચ્યો અને મહાનગરમાં 41 બેઠક પર કમળ ખીલ્યું છે. પોતાના સંસદીય મતક્ષેત્રને શ્રેષ્ઠ બનાવવાના મેગા પ્રોજેક્ટની સાથે સાથે નાના કામો, ફૂટતી કડીના કામો પણ પૂરા કરવાની શ્રી અમિતભાઈની કાર્ય પદ્ધતિ રહી છે. ઝીણામાં ઝીણી બાબત હોય એમાં પણ ચીવટથી કામ કરવા અધિકારીશ્રીઓને તેઓ હંમેશા માર્ગદર્શન આપતા રહે છે. નાનામાં નાનું કામ પણ છૂટી ન જાય, નાનામાં નાનો માણસ પણ કોઈ યોજનાના લાભથી વંચિત રહી ન જાય તેનું ધ્યાન તેઓ રાખે છે. કેરોસીન ફ્રી ગાંધીનગર બનાવવા શ્રી અમિતભાઈએ ઉજ્જવલા યોજનામાં બાકી રહી ગયેલા લાભાર્થીઓને CSR મારફત યોજનાઓનો લાભ અપાવ્યો. સેલ્ફ હેલ્પ ગ્રુપની રોજગાર
રોજગાર સર્જન થાય અને મહિલાઓ પગભર બને તેની પણ દરકાર લીધી છે. ગાંધીનગર લોકસભા મતક્ષેત્રને સૌથી વધુ હરિયાળો લોકસભા વિસ્તાર ગ્રીન કોન્સ્ટિટ્યુન્સી બનાવવાની અમિતભાઈની નેમ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે જનપ્રતિનિધિ તરીકે પોતાના વિસ્તારના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે હંમેશા ચિંતા કરી છે. કોવિડની બીજી લહેર દરમિયાન તેમણે ધન્વંતરી હોસ્પિટલ, ઓક્સિજન પ્લાન્ટ, કોવિડ કેર સેન્ટર તૈયાર કરાવી આરોગ્ય સુવિધામાં ઉમેરો કરી આપ્યો છે. પાંસરનું નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ આરોગ્ય સુવિધામાં ઉમેરો કરશે. શ્રી અમિતભાઈ શાહે પોતાના સંસદીય મતક્ષેત્ર સહિત રાજ્યભરમાં રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલે અને કોઈ પણ વ્યક્તિ બાકી રહી ન જાય તે માટે તંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું છે, જેને પરિણામે આજે ગુજરાત મિલિયન વેક્સિનેશનમાં અગ્રેસર છે. 2 કરોડ નાગરિકોને રસીનો બીજો ડોઝ આપી દેવાયો છે. આજે શ્રી અમિતભાઈએ પોતાના મત વિસ્તારમાં જન સુખાકારીના કામો અંતર્ગત પાંસર તળાવના નવીનીકરણનું ખાસ મુહૂર્ત પણ કર્યું છે. પરિણામે તળાવોની આસપાસના વિસ્તારના નાગરિકોને હરવા ફરવા તેમજ પ્રવાસન પિકનિક માટેના પર્યાવરણ પ્રિય સ્પોટનું નવતર નજરાણું ઘર આંગણે મળશે. મિત્રો, માત્ર શહેરી સુખાકારીનો વિકાસના કામો જ નહીં, નગરજનોના આનંદ પ્રમોદ, હરવા ફરવાના સ્થળો મળે, સાથોસાથ બાગ બગીચા, ખેતીવાડી, ઉદ્યોગોને પાણી મળે તે માટે સિટી બ્યુટિફિકેશન અન્વયે રાજ્ય સરકારે મહાનગરોને તળાવોનો પણ વિકાસ કરવા આપ્યા છે. છેલ્લા 2-2.5 દાયકામાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગામો નગરોની આધુનિક કાયાપલટ થઈ છે. આદરણીય અમિતભાઈની પ્રેરણાથી ગુજરાતમાં આપણે વતન પ્રેમ યોજના શરૂ કરી છે. દેશમાં કે વિદેશમાં વસતા સાધન સંપન્ન લોકો પોતાના વતનમાં ગામોમાં પોતાની પસંદગીના જન સુખાકારી કામો આ યોજનામાં કરાવી માતૃભૂમિ ઋણ અદા કરી શકે છે. આપણે ઇઝ ઓફ લિવિંગ વ્યાપકપણે સુધારીને ગામો નગરોને રહેવા લાયક અને માણવા લાયક બનાવ્યા છે. ગામડાના આત્માને પણ જાળવી રાખીને શહેરો જેવી સુવિધા સાથે રૂબન કોન્સેપ્ટ સાકાર કર્યો છે. હવે તો ગ્રામ પંચાયતમાંથી ડિજિટલ સેવાઓ પણ મળતી થઈ ગઈ છે. પ્રજાની પક્ષે પ્રજાની સાથે રહીને સૌને વિનંતી છે પોતાનું સ્થાન જાળવી રાખવા. પ્રજાની પડખે પ્રજાની સાથે રહીને ગુજરાતના વિકાસને 10 દિશાએ ફેલાવવાનું કમિટમેન્ટ શ્રી અમિતભાઈના સતત સાકાર કરી રહ્યા છે. ફરી એકવાર આજના લોકાર્પણ ખાતમુહૂર્ત કામોની ભેટ માટે હું શ્રી અમિતભાઈનો આભાર માનું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગણેશ. ખૂબ ખૂબ આભાર. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી માટે જોરદાર તાળીઓનો ગર્જન થઈ જાય. અને આવો આપણે સૌ જેમને સાંભળવા માટે આતુરતા દાખવી છે આપણા ગુજરાતના સપૂત જોરદાર તાળીઓ થઈ જાય. યશસ્વી સાંસદ, ગાંધીનગર લોકસભા કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ સહકાર મંત્રી આપણે સાદર આમંત્રિત કરીએ છીએ આપના માર્ગદર્શન ઉદ્બોધન માટે. ભારત માતા કી. અરે ભાઈ, અવાજનો શું થયું? સાપ સૂંઘી ગયો છે. જરા જોરથી બંને હાથ ઉપર ઉઠાઈ વિકાસના સંકલ્પની મુઠ્ઠી ભીંચી एक साथ बोले. पहली लाइन वाला है भाई, एक साथ बोले भारत माता की, भारत माता की. मंच पर उपस्थित गुजरात राज्यના નવનિયુક્ત લોકપ્રિય મુખ્યમંત્રી ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના યુવાન અને તરવરિયા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, ભારત
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, ભાજપના પ્રદેશ મહામંત્રી ભાઈ પ્રદીપસિંહજી વાઘેલા, મારા મતક્ષેત્રથી ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લાના પ્રભારી હર્ષદભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, JSW ગ્રુપ જે આપણા પાંસર તળાવનું વિકાસનું કામ લગભગ 4 કરોડના ખર્ચે કરવાના છે, એમના પ્રતિનિધિ શ્રી નરેશભાઈ લાલવાણી, દિલીપભાઈ પટેલ, નર્મદાબેન પટેલ, સરપંચ સાહેબ ડૉક્ટર કુલદીપ પારિયર, સુશ્રી સુરભી ગૌતમ અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગાંધીનગર અને પાંસર ગામના સૌ ભાઈઓ બહેનોને મારા પ્રણામ, નમસ્કાર. અહીંયા સેટ કરીને બેસી જાવ એટલે પાછળ દેખાય મને. મિત્રો, સૌથી પહેલા તો આ કાર્યક્રમના માધ્યમથી સમગ્ર ગુજરાત અને દેશની જનતાને ગઈકાલથી શરૂ થયેલી મા શક્તિના આરાધનાના 9 દિવસના પર્વ નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને માની કૃપા આપણા ગુજરાત, આપણા ભારત પર રહે અને મોદીજીના નેતૃત્વમાં ભારત વિશ્વમાં સૌથી પ્રથમ આવે એવી આપ સૌ વતીથી અને મારા વતીથી પ્રાર્થના કરું. બહુ લાંબી વાત નથી કરવી મિત્રો. આજે મારું ગામ નજીકમાં જ છે, માણસા. નવરાત્રિના દર બીજા દિવસે મારા કુળદેવીની આરતી ઉતારવા માટે હું જતો હોઉં છું. આજે પણ એના માટે જ આવ્યો છું. પરંતુ જતા જતા અનેકવિધ કાર્યક્રમ ગાંધીનગર મતક્ષેત્રના ગાંધીનગર વિધાનસભામાં ગોઠવવામાં. સૌથી પહેલા મોદી સાહેબે એક કાર્યક્રમ ચાલુ કર્યો. પ્રજાપતિ ભાઈઓ ચાકડો ફેરવવાની કલા ધીરે ધીરે ભૂલતા ગયા. યુવાનો એનાથી મળીને બીજી દિશામાં જતા. નરેન્દ્રભાઈએ ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ તરફથી એક ઇલેક્ટ્રિક ચાકડો આપ્યો કે નાની દીકરી પણ માટલી રમતા 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 બને. પરંતુ એના માર્કેટિંગનું શું? આપણે બધા માટીના વાસણોનો ઉપયોગ તો બંધ કરી કાઢ્યો. કનાડામાં રોટલો કોઈ ખાય છે ભાઈ? હવે બતાવો તો. ખાય છે? તો એ વેચાય ક્યાં? આજે લગભગ 21 બહેનોના એક સ્વસહાય જૂથે રેલવેને ગ્લાસની જગ્યાએ, પ્લાસ્ટિકના ગ્લાસની જગ્યાએ કુંડીમાં ચા પીવડાવવાની શરૂઆત કરી. આપણા પ્રજાપતિ ભાઈઓ બહેનોને રોજગારી. મારા ગાંધીનગર મતક્ષેત્રના સૌ પ્રજાપતિ ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે ગાંધીનગર કલેક્ટર ફેસિલિટર તરીકે ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ સાથે રહી તમને બધાને આ ઇલેક્ટ્રિક ચાકડો અપાવશે અને બધાની જ કુંડીઓ વેચાણની વ્યવસ્થા રેલવે સાથે થવાની. તમારી અરજીઓ ત્યાં સુધી પહોંચાડો. એક ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન જે સ્વામિનારાયણ સંપ્રદાય કાલુપુર ગાદી તરફથી થયું, એક સ્કૂલનું ઉદ્ઘાટન થયું અને પછી હું પાંસરમાં બીજી વાર આવ્યું, પણ પહેલી વાર તમે મને જોયો જ નહીં હોય. તમારો સંસદ સભ્ય ત્યાં પછી હું બીજી વાર આવ્યો, પણ એ વખતે કોરોના હતો એટલે ના તમે આવતા હતા, હું તમારી જોડે આવ્યો. અહીંયા મોટો બ્રિજનું ઉદ્ઘાટન થયું ને એ દિવસે હું અહીંયા આવ્યો હતો અને ઉદ્ઘાટન કરીને બારોબાર જતો રહ્યો. ત્યાં એક કાકાએ મને રોક્યો, ઠાકોર સમાજના વડીલ હતા. એમને કહ્યું, અમિતભાઈ
આટલા બધા મત આપીને બારોબાર જાઓ એવું ચાલે? ત્યારે મેં કહ્યું કાકા હું નક્કી ફરીવાર આવીશ અને મોટું કામ લઈને આવીશ, તમે ચિંતા ના. અને આજે મિત્રો મુખ્યમંત્રી સાહેબ આપણા અહીંયા ઉપસ્થિત છે. ગુજરાત સરકારે એક સુંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અહીંયા પર રચના કરી છે. એનું ઉદ્ઘાટન પણ થયું છે અને પાંસર ગામનું તળાવ 3 કરોડથી 5 કરોડના ખર્ચે ખૂબ સુંદર રીતે વિકસિત કરવાનું. પાંસરના જે જુવાની અહીંયા બેઠા છે એમની મારી વિનંતી છે, બધા જોડે મોબાઈલ છે કે નહીં? કહો જરા, મોબાઈલ છે ને? કાલ સવારે બધા લોકો મોબાઈલથી પાંસરની આજુબાજુ, પાંસર તળાવની આજુબાજુની વિડીયોગ્રાફી કરાવીને મૂકી દે અને માર્ચ મહિના પહેલા આ તળાવ બની જશે. એ પછી નવું તળાવ બને એની વિડીયોગ્રાફી કરશે તો ખબર પડશે. આ તળાવની અંદર બે બાજુ, ગામના બે છેડા આડે છે, બે બાજુ બાળકોના રમવાની વ્યવસ્થા કરી છે, બે પાર્કની વ્યવસ્થા કરી છે, મોર્નિંગ વોકની વ્યવસ્થા કરી છે. એની અંદર બોટની અંદર એકદમ નજીવા ખર્ચે બોટિંગ થાય એ રીતની વ્યવસ્થા કરી છે. એક આકર્ષક ફુવારો, કલરિંગ ફુવારો બાળકોને જોવા માટે થવાનો છે. ફૂડ કોર્ટની વ્યવસ્થા છે, પાઉંભાજી, પાઉંવડા, પાણીપુરી, ભેળપુરી બધું મળે એવી વ્યવસ્થા થશે. આજુબાજુમાં સુંદર પ્લાન્ટેશનની વ્યવસ્થા છે, બેસવાના બાંકડા છે, ટોયલેટની વ્યવસ્થા તો છે પણ છે, ગજીબો પણ બનવાનો છે અને લાઇટિંગની પણ વ્યવસ્થા કરી છે. આ એક જ તળાવના વિકાસથી આપણા પાંસરની અંદર એક ચમત્કારિક પરિવર્તન આવે એ પ્રકારની વ્યવસ્થા વિચારી છે. અને એ પાંસરનું તળાવ લોકોની એક્ટિવિટીનું કેન્દ્ર બની જાય, આપણા પાંસરનો આત્મા બની જાય. રામદેવપીરના મંદિરની બાજુમાં જ એ તળાવ બનાવ્યું છે. મિત્રો, JSW સ્ટીલ કંપનીએ આપણા ક્ષેત્રમાં નારદીપુર અને પાંસર બે તળાવો લગભગ 8 કરોડના ખર્ચે વિકાસ કરવાનો સંકલ્પ કર્યો છે. તમારા સૌ વતીથી હું JSW કંપનીનો પણ આભાર માની લઉં છું. લાલવાણીજી ખરે હોય યાર, લાલવાણીજી આજ આए हैं हमारे बीच में. એની સાથે સાથે આજે લગભગ 10 કરોડ 11 કરોડના 143 નાના ખૂટતી કડી જેવા કામો, એનું ઉદ્ઘાટન અને લોકાર્પણ આપણી એક જ વિધાનસભાની અંદર કરવાનું આપણે કામ કર્યું છે. તાલુકા પંચાયત કચેરીના કામો 99, જિલ્લા આરોગ્ય કચેરીના કામો 2, ઔડાનું 1, શાળાના કામો 2, ગાંધીનગર તાલુકા પંચાયતના 11 અને પ્રાથમિક શિક્ષણના 3 કામોનું આજે લોકાર્પણ થયું છે અને લગભગ 11 કરોડના કામો લોકો માટે શરૂ થયા છે. મિત્રો, આજે મને ખબર છે તમારે બધાએ નવરાત્રિમાં જવાનું છે અને મારે જવાનું છે, પણ અહીં આવ્યો છું એટલે હું બે અપીલ જરૂર કરવા. એક તો મેં હમણાં પૂછ્યું રસ્તામાં જેટલા ભાઈઓ બહેનો મને મળ્યા કે રસી મુકાઈ છે, બધા મને હા પાડી, પણ મને ખબર નથી મૂકી છે કે નહીં. કારણ કે હું ગાડી ઊભી રાખીને પૂછ્યું એટલે લગભગ બધા હાથ પાડે. મારી પાંસર ગામના જુવાનિયાઓને વિનંતી છે કે ઘેર ઘેર ફરી જેને બીજો રસીનો ડોઝ ના લીધો હોય એ બધાને જ બીજો રસીનો ડોઝ અપાવવાની વ્યવસ્થા આપણે કરી દઈએ તો આપણું પાંસર ગામ કોરોના મુક્ત થઈ જાય. ક્યારેય કોરોના ગામમાં આવે જ નહીં એ પ્રકારની વ્યવસ્થા. અને નરેન્દ્રભાઈએ, ભારત સરકારે દેશના 130 કરોડ લોકો, દુનિયાનો કોઈ દેશ આવી વ્યવસ્થા નથી, 130 કરોડ લોકોને બંને ડોઝ રસીના ફ્રી ઓફ કોસ્ટ મફતમાં આપવાની વ્યવસ્થા. મિત્રો, હું માનું છું આવું સાહસ નરેન્દ્રભાઈ સિવાય કોઈ નથી, પરંતુ એનો લાભ આપણને ત્યારે જ મળે જ્યારે આપણા ગામના બંને ડોઝનું 100% રસીકરણ આપણે કરાવીએ. એના માટે જનજાગૃતિ ફેલાય અને જનજાગૃતિ ફેલાવવાનું કામ મારું ને તમારું બંને. પાંસર ગામના જુવાનિયાઓ, મારી તમને વિનંતી છે
કે બે કામ જરૂર કરજો, તો રસીકરણ કરાવવાનું અને નરેન્દ્રભાઈએ દેશના 60 કરોડ ગરીબોનું પહેલી લહેરમાં પણ 7 મહિના અને બીજી કોરોનાની લહેરમાં 6 મહિના એક વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ મફત આપવાની વ્યવસ્થા કરી છે. હવે મને કહો ભાઈ, આ ગરીબોનું અનાજ મોદી સાહેબ જે મોકલે એ ગરીબ સુધી પહોંચવું જોઈએ કે ના પહોંચવું જોઈએ? જરા કોખારી બોલો, પહોંચવું જોઈએ કે ના પહોંચવું જોઈએ? તો કોને પહોંચાડવાનું? ભાઈ ગામના જુવાનિયાઓએ પહોંચાડવાનું. તમે ગામના દરેક ગામમાં જેની જોડે લાલ કાર્ડ છે, ગરીબીનું કાર્ડ, રાશન કાર્ડ છે, એને ત્યાં જઈ રાશનની દુકાન જોડે ટાઈપ કરાવી એનો અંગૂઠો મશીન પર મુકાઈ એને એના પરિવારના માણસો જેટલું 5 કિલો અનાજ, 5 જણા હોય તો 25 કિલો અનાજ મળી જાય એની વ્યવસ્થા કરશો તો પુણ્ય મળે કે ના મળે ભાઈ? તો નવરાત્રિમાં પુણ્ય કરવું જોઈએ કે ના કરવું જોઈએ? મિત્રો, નરેન્દ્રભાઈએ લગભગ 80 કરોડ લોકોને 13 મહિના સુધી, આ 2 વર્ષમાં 13 મહિના સુધી મફત 5 કિલો અનાજ દર મહિને આપવાની વ્યવસ્થા કરી છે. પરંતુ આ પહોંચાડવાની વ્યવસ્થા આપણે મિત્રો આજે અનેક કામો થયા છે. દરેક ગામના નાના નાના ખૂટતી કરી દેવા કામોને જોડવાનો મેં પ્રયાસ કર્યો છે. ગાંધીનગર જિલ્લા પ્રશાસન પણ કલેક્ટર અને ડીડીઓ બેન બંને ખૂબ ખંતપૂર્વક આ વિસ્તારના કામોની નાની નાની ચિંતા કરે છે. પરંતુ બધું ક્યારેય પૂરું નથી. કમસે કમ મને તેનું ભાન છે. પરંતુ હું એક વસ્તુ તમને ચોક્કસ કહીશ કે પાંચસર ગામમાં બીજી વાર મત માગવા રહીશ એ પહેલાં ગાંધીનગર મત વિસ્તાર આખા ભારતમાં સૌથી વિકસિત મત વિસ્તાર બને એની મારી જવાબદારી. અને આ સંસ્કાર, આ પરંપરા, આ પદ્ધતિ આપણા વડાપ્રધાન અને આપણા પોતાના જ નરેન્દ્રભાઈ. ગઈકાલે નરેન્દ્રભાઈના સાર્વજનિક જીવનમાં સત્તા સંભાળવાના 20 વર્ષ પૂરા. આખી દુનિયામાં કોઈ એવો નેતા નથી જેને 20 વર્ષ સુધી એક ધારી ચૂંટણીઓ જીતી હોય અને 20 વર્ષ સુધી એક ધારા લોકોની સેવા. જ્યાં લોકતંત્ર જ નથી ત્યાં તો છૂટકો જ નથી, જે બેસી ગયા. પણ જ્યાં બદલવાની વ્યવસ્થા છે ત્યાં એક પણ એવો દુનિયાનો દેશ નથી જ્યાં 20 વર્ષ સુધી કોઈએ આટલી લાંબી સેવા કરી હોય. નરેન્દ્રભાઈ 7મી ઓક્ટોબર 2001ના દિવસે બેઠા હતા અને 7મી ઓક્ટોબર 2021 વડાપ્રધાન આજે પણ છે અને 24માં પણ ચૂંટા હતા. અને એનું કારણ મનમાં સતત લોકસેવાનો ભેટ લઈને નીકળેલા માણસ. 20 વર્ષમાં મેં કોઈ દિવસ એમને છૂટી લેતા નથી. 20 વર્ષમાં ગમે એટલું મોટું સારું કામ થયું હોય એનો ક્ષણિક આનંદ પણ એના ચહેરા પર મેં નથી જોયો. જે રહી ગયું હોય એની ચિંતા જ એના ચહેરા પર દેખાય છે. આ તો થઈ ગયું, પૂરું થયું, પેલું બાકી જેનું શું? આટલો ઉચાટ દેશ માટે, રાજ્ય માટે, જનતા માટે, ગરીબો માટે જબરલે કોઈ લોકનેતાના મનમાં હતો. પોતાની સમસ્યા માનવી, દરેક માણસની સમસ્યાને પોતાની સમસ્યા માનવાનો એમને એક સ્વભાવ હતો. અને પરિણામ સ્વરૂપે આજે પાછળ વળીને જોઈએ તો 7 વર્ષની અંદર દેશના 60 કરોડ લોકોના ઘરમાં બેંક એકાઉન્ટ પહોંચાડવાનું કામ નરેન્દ્ર મોદીજી. 60 કરોડ લોકો, 13 કરોડ લોકોના ઘરમાં ગેસ પહોંચાડવાનું કામ કર્યું. 10 કરોડ લોકોના ઘરમાં શૌચાલય પહોંચાડવાનું, ટોયલેટ પહોંચાડવાનું કામ કર્યું. 5 કરોડ લોકોના ઘરમાં લાઇટ પહોંચાડવાનું કામ કર્યું. 20,000 ગામો એવા હતા જ્યાં લાઇટનો થાંભલો નહોતો. દરેક ઘરમાં વીજળી પહોંચાડવાનું કામ આપણા નરેન્દ્રભાઈ કર્યું.
60 કરોડ ગરીબોને 5 લાખ સુધીનો બધો જ આરોગ્યનો ખર્ચો ભારત સરકાર ઉઠાવે એ પ્રકારની વ્યવસ્થા નરેન્દ્રભાઈએ કરી. અને હવે 2024 પહેલા દરેક ઘરમાં પીવાનું પાણી ચકલીથી પહોંચી જાય એની વ્યવસ્થા પણ નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. આ કોંગ્રેસના ઘણી વાર બધું બોલતા હોય તો સાંભળીને મનમાં વિચાર આવે, પેલા ઘેર કાગળ પેન લઈને તમે બેસો અને તમે 70 વર્ષમાં જે કર્યું એ અને નરેન્દ્રભાઈએ 7 વર્ષમાં કર્યું એ એનો સરવાળો મારો તો નરેન્દ્રભાઈનું પલડું ભારી નીકળશે. લાદવાની જગ્યાએ ગાદવા શું માંગે? હમણાં ગાંધીનગરમાં ખોખરા કરીને પાછા ઘેર પહોંચી ગયા. દૂરબીન લઈને શોધવા પડે એવા કરી દીધા. આખા રાજ્યમાં ચૂંટણીઓ થઈ ક્યાંય નથી દેતા. એનું કારણ એ જ છે નરેન્દ્રભાઈએ ભારતીય જનતા પાર્ટીની અંદર કામના સંસ્કાર એક લોકાભિમુખ શાસન કેવું હોય એનું ઉદાહરણ આપ્યું અને પોતે પણ એવું જીવન એના પરિણામ સ્વરૂપે પહેલા ગુજરાતમાં અને હવે દેશભરમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યે એક વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે જે વારંવાર ચૂંટણીઓ જીતાડે. આજ વધારે કંઈ કહેવું નથી. હું પાંસર ગામના સૌ નાગરિકોને આજ અભિનંદન આપવા માંગુ છું, કારણ કે અહીંયા જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બન્યું છે એ આસપાસના ગામોને પણ વિશેષ કરી ગરીબ માતાઓની સેવામાં હંમેશા આગળ રહેશે અને આ જે તળાવ બનશે એ વર્ષો સુધી પાંસરની દરેક પ્રકારની ગતિવિધિનું કેન્દ્ર બનશે એનો મને વિશ્વાસ છે. આપ સૌને મળીને ખૂબ આનંદ થયો. ફરી એકવાર નવરાત્રિની અનેક શુભકામનાઓ આપી મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. તાળીઓના ગડગડાટથી આભાર વ્યક્ત કરીએ છીએ. સર્વ કલ્યાણકારી નીતિનું પ્રતિબિંબ આ કાર્યક્રમમાં ચરિતાર્થ થાય છે. આવો આજના કાર્યક્રમનું વિધિવત સમાપન કરીએ છીએ. હું વિનંતી કરું છું